મન બીક નહીં લાગતી. એ લોકો એવું કહેતા હોય ને કે ભાઈ લેડીઝોથી કાંઈ ન થાય તો જોઈ લો તમે. આજકાલની મહિલાઓ ક્યાં પહોંચી ગઈ છે. મોટા બેન હેલિકોપ્ટર ચલાવે છે, બોલો. અમેરિકા હેલિકોપ્ટર રાઇડમાં બહુ સસ્તું છે, માત્ર $25 એટલે કે ઇન્ડિયન રૂપીઝમાં થાય 2000 રૂપિયામાં તમે હેલિકોપ્ટરની રાઇડની મજા માણી શકો છો. એટલે અમેરિકાની અંદર સસ્તી છે હેલિકોપ્ટર રાઇડ. ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં એક ફરક મને વધારે લાગ્યો કે ઓસ્ટ્રેલિયાની અંદર મોસ્ટલી જગ્યા પર તમે જશો તો તમને ફ્રેશ જ્યુસ બધી જગ્યા પર જોવા મળશે, પણ અમેરિકાની અંદર ફ્રેશ જ્યુસના કોઈ સ્ટોર નથી. ગુજરાતીઓને વિચારવા જેવું છે કે આપણે આવનારા ટાઈમમાં ફ્રૂટના જ્યુસની સ્ટોર પણ નાખવી જોઈએ. આની બોડી જોન સીના જેવી છે. જો આ ગુડ બોડી. થેન્ક યુ ભાઈ. આપણે તમે જુઓ 1 કલાક સ્પેન્ડ કરે જીમમાં. આપણે જીમમાં પૈસા ભરીએ 3 દિવસ જઈએ ને પછી ચોથા દિવસે ગાયબ. આજ માટે આટલું છે. સાઉથ કેરોલિનાના બીચ જબરજસ્ત છે. હું મિયામી ગયો તો લાસ્ટ યર. મિયામીના બીચના કમ્પેરિઝનમાં સાઉથ કેરોલિનામાં મસ્ટ આવજો. તમને બીચેસ જોવા મળશે, સારું ક્રાઉડ જોવા મળશે. એઝ કમ્પેર ટુ મિયામી, સાઉથ કેરોલિનામાં તમે ફરવા આવશો તો વર્થ ઇટ છે, મજા આવશે. આજ માટે આટલું છે. તમામ લોકોને ફરી પાછો કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આ બેરી સ્ટ્રોબેરી છે, ટ્રાય કરતા ની મોઢામાં આના બિયા બહુ આવે છે.